સતકૈવલ સાહેબ, સતકૈવલ વિદ્યા મંદિર, પરમગુરુ પાઠશાળા સંકુલ. હું પટેલ હરીશભાઈ બી, ધોરણ 11, વિષય અર્થશાસ્ત્ર, યુનિટ 2, મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. આપણે આગળના વિડીયોમાં અર્થશાસ્ત્રની જે મૂળભૂત સંકલ્પનાઓ એના વિશે ચર્ચા કરી હતી. આજે આપણે ઉત્પાદનના સાધનો, ફેક્ટર ઓફ પ્રોડક્શન, એના વિશે ચર્ચા કરીએ. તો માણસ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે. આ જરૂરિયાતની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. માનવીની જરૂરિયાતો સંતોષી શકે એ રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે છે, તે ઉત્પાદન છે. સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન એટલે કે તુષ્ટિ ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. દાખલા તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલાવાથી એની ઉપયોગિતા ગુણમાં વધારો થાય છે, ગુણ ઉમેરાય છે. તો આ પ્રક્રિયાને આપણે ઉત્પાદન કહીએ જ છીએ. એ જ રીતના લોખંડમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવીએ, ટેબલ, ખુરશી, અને એની ઉપયોગિતા વધે છે તો એને આપણે ઉત્પાદન કહીએ જ છીએ. તો આ તુષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય છે એ બાબતોને સાધન કહેવામાં આવે છે. સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુના તુષ્ટિગુણમાં કે એના ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. એ પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે. તો ઉત્પાદનના મુખ્ય 4 સાધન છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. રાષ્ટ્રના જે કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર છે એ આ 4 ઉત્પાદનના સાધનો પર છે. એટલે આ 4 સાધનો ઉત્પાદન પ્રક્રિયામાં સરખું મહત્ત્વ ધરાવે છે. વહેંચણીની ન્યાયી પ્રક્રિયા એ ઉત્પાદનના 4 સાધનોને ઉત્પાદનમાં એમણે આપેલા ફાળા મુજબ વળતર આપે છે. માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે: કુદરત અને માણસ. એટલે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી એની પર પ્રક્રિયા કરી માણસ દ્વારા વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. પણ ખરેખર ઉત્પાદનના 4 સાધનો જમીન એટલે ભૂમિ, મૂડી, શ્રમ અને નિયોજક, આ 4 સાધનો સંયુક્ત રીતે પ્રયાસ કરી અને ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરતા હોય છે. તો આપણે આ સાધનોનો પરિચય મેળવીએ. તો પહેલું છે ભૂમિ, કહેતા જમીન. સામાન્ય વ્યવહારમાં આપણે જમીન એટલે પૃથ્વી ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે. પણ અર્થશાસ્ત્રની અંદર જમીનનો વિસ્તૃત અર્થ છે. પ્રોફેસર માર્શલના મત પ્રમાણે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જમીન છે. એટલે કુદરતી જે કંઈ પરિબળો છે, એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા, એનો સમૂહ, દરિયો, જમીન, પર્વતો, નદીઓ, ખીણો, આ બધું જ જમીન તરીકે ઓળખવામાં આવે છે. એટલે જમીનનો અર્થ અહીંયા વિસ્તૃત છે કે માત્ર પૃથ્વીની સપાટી પરનો પોપડો જ નહીં, પણ કુદરતી જે કંઈ સંસાધનો છે, જે કંઈ પરિબળો છે, એ બધા જને જમીન તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી, આ તમામને આપણે જમીન ગણીએ તો જમીનના જે મહત્ત્વના લક્ષણો છે એ આ પ્રમાણે છે કે જમીન કુદરતી બક્ષિસ છે. એટલે એ માનવ સર્જિત નથી, કુદરત દ્વારા આપણને ભેટ મળી છે. ઉપરના તમામ જે બાબતો છે કે ખાણ, ખનિજ, પર્વત, નદી, તળાવ, સરોવર, ગરમી, તાપમાન, પાણી, સૂર્યપ્રકાશ, હવા, આ બધું જ કુદરતી ભેટ છે. કુદરતે આપણને બક્ષિસ ભેટ આપેલી છે. માનવ દ્વારા એનું સર્જન કરી શકાતું નથી. બીજું કે જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. એટલે એક વખત આપણને આ વસ્તુઓ કુદરત તરફથી પ્રાપ્ત થાય તો એમાં વધારો ઘટાડો કરી શકાતો નથી. હા, ઘટાડો થાય કે જેમ જેમ તમે એનો ઉપયોગ કરતા જાઓ
દાખલા તરીકે પાણી છે કે ખાણ હોય કે ખનિજ હોય, તો એનો ઉપયોગ કરતા જઈએ એમ એમાં ઘટાડો થાય, પણ વધારો શક્ય નથી. ત્રીજું કે જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે, એટલે કે જમીનને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતી નથી. પર્વત હોય કે ખીણ હોય કે ખનિજ હોય કે હવા હોય કે પાણી હોય, તો આપણે એને અથવા તો જમીનનો પોપડો હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતો નથી, એટલે અગતિશીલ છે. ત્યાર પછી એની ફળદ્રુપતા જુદી જુદી છે. તો દરેક પ્રદેશની અંદર, એક જ દેશની અંદર દરેક જુદા જુદા પ્રદેશોની અંદર પણ જમીનની ફળદ્રુપતા જુદી જ હોય. કોઈ સારી ફળદ્રુપ હોય, કોઈ ગોરાળું હોય, કોઈ રેતાળ હોય, કોઈ કાળી હોય, કોઈ ચીકણી જમીન હોય. તો આવી જમીનોના તફાવત છે, ફળદ્રુપતાની અંદર ફેરફાર છે. અને ભૂમિને મળતા વળતરને ભાડું કહે છે. એટલે ભૂમિનો આપણે ઉપયોગ કરીએ છીએ ઉત્પાદન તરીકે, અને એમાંથી જે વળતર મળે એને ભાડા તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતના એના લક્ષણો આપણે જોઈ શકીએ. બીજું સાધન છે શ્રમ. તો અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે, અને એ કાર્ય કરનાર શ્રમિક છે. એટલે ઘણા અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે ઉત્પાદનના મૂળભૂત બે સાધનો છે, કુદરતી પરિબળો એટલે કે જમીન, અને માનવી એટલે કે શ્રમ. પણ આગળ આપણે જોયું એ પ્રમાણે ઘણા બધા પરિબળો પણ એ બીજા સાધનો પણ એ ઉત્પાદનના છે. તો ઉત્પાદનના એક અગત્યના સાધન તરીકે શ્રમને આપણે ગણીએ છીએ. તો શ્રમના કેટલાક લક્ષણો છે, જેમ કે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. એટલે કે જ્યાં શ્રમિક હોય ત્યાં જ શ્રમ હોય, એટલે શ્રમિકની સાથે શ્રમ જોડાયેલો છે, એને આપણે જુદો પાડી શકતા નથી. બીજું કે શ્રમ નાશવંત છે, એટલે કે એનો સંગ્રહ થઈ શકતો નથી. તમે જે દિવસે કામ કરો કે શ્રમ કરો એ દિવસ પૂરતો જે શ્રમ રહે છે, બીજા દિવસ માટે એને સંગ્રહી શકાતો નથી. એટલે કે કોઈ વધારાના કામ કરી અને એવું જ છે કે ભાઈ બીજે દાડ શ્રમ નહીં કરું અને એ શ્રમનો ઉપયોગ કરીશ, તો એવું થઈ શકતું નથી. જે દિવસે શ્રમ કરીએ એ દિવસે શ્રમ થાય, શ્રમ બીજે દિવસે નાશવંત પામે. તમે કામ ના કરો તો એ નાશવંત પામે. ત્રીજું કે સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. એટલે શ્રમ ગતિશીલ છે પણ બહુ મોટા પ્રમાણમાં નથી. કેટલાક સામાજિક કારણોસર અને માનસિક કારણોસર લોકો કે શ્રમિક એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું પસંદ કરતા નથી, એટલે શ્રમ ઓછો ગતિશીલ છે. ચોથું કે દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી છે. એટલે દરેકની કામ કરવાની જે કાર્યક્ષમતા, આવડત, બુદ્ધિશક્તિ, શારીરિક શક્તિ એ બધાનામાં જુદી જુદી છે, અને એ જુદી જુદી હોવાને કારણે એની કાર્ય કરવાની જે ક્ષમતા છે એ પણ જુદી જુદી આપણને જોવા મળે છે. કોઈ વધારે કામ કરી શકે, કોઈ ઓછું કામ કરી શકે, એટલે શ્રમિકની કાર્યક્ષમતા જુદી છે. ત્યાર પછી શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર છે. એટલે વસ્તી જે દેશમાં વધારે હોય ત્યાં શ્રમનો પુરવઠો વધારે પ્રાપ્ત થાય, અને વસ્તી ઓછી હોય તો શ્રમનો પુરવઠો ઓછો પ્રાપ્ત થાય. એટલે શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર રહેલો છે. વસ્તી વધતી હોય તો શ્રમનો પુરવઠો વધે. છઠ્ઠું, શ્રમને ચૂકવાતા વળતરને વેતન કહે છે. એટલે શ્રમિક જે માનસિક કે શારીરિક કામ કરે એના બદલામાં એને જે વળતર ચૂકવવામાં આવે છે એને આપણે વેતન કે પગાર તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું સાધન છે મૂડી. તો આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન મૂડી છે, કારણ કે મૂડી વિના બીજા બધા સાધનો નકામા છે. કારણ કે જે કંઈ વળતર બીજા સાધનોને ચૂકવવાનું છે એ નાણાંની અંદર કહેતા મૂડીમાં જ ચૂકવવાનું હોય છે. એટલે શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે, કુદરત દ્વારા આપણને પ્રાપ્ત થયેલું છે, જ્યારે મૂડી એ માનવ સર્જિત સાધન છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થતી હોય છે.
એટલે મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને હવે એ ઉત્પાદનમાં મદદ કરે છે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે, હવે એ ખેતીના ઉત્પાદનમાં કામ કરે છે. એટલે મૂડી આ રીતના ઉત્પાદનનું ઉત્પાદિત સાધન છે. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે, કારણ કે સંપત્તિ ભૌતિક હોય છે, પણ બધી જ સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી. એટલે કેટલીક સંપત્તિ છે એને આપણે ઉત્પાદન પ્રક્રિયામાં લઈ શકતા નથી, એટલે આપણે એને ઉત્પાદનનું સાધન કરતા નથી. હવે મૂડીના કેટલાક લક્ષણો છે. એક તો ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે, એટલે માનવ દ્વારા નિર્મિત પામેલું એ સાધન છે. મૂડી માનવ દ્વારા નિર્મિત પામે છે. બીજું કે સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે, એટલે કે મૂડી ગતિશીલ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક દેશમાંથી બીજા દેશમાં આપણે લઈ જઈ શકીએ છીએ. એટલે આ રીતના ભૌતિક વસ્તુ છે. ભૌતિક વસ્તુને એટલે દાખલા તરીકે મૂડીની અંદર નાણાં ગણીએ તો નાણાં તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી હેરફેર કરી શકો છો, અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ રોકાણ કરવું હોય તો પણ આપણે એનું રોકાણ કરી શકાય છે. એટલે ગતિશીલ સાધન છે. બીજું કે અછત ધરાવતું સાધન છે, એટલે વિપુલ પ્રમાણમાં મૂડી આપણને પ્રાપ્ત થતી નથી, એની અછત છે. જેટલી જ પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં કંઈ મૂડી આપણને પ્રાપ્ત થતી નથી. ત્યાર પછી મૂડીનું વળતર તે વ્યાજ છે, એટલે મૂડી પર જે વળતર ચૂકવવામાં આવે છે એને વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમે મૂડીનું રોકાણ કરો તો એમાંથી આપણને વ્યાજ તરીકે વળતર પ્રાપ્ત થાય છે. ચોથું સાધન છે નિયોજક. તો ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર એટલે નિયોજક. ઉત્પાદનના જે 3 સાધનો છે, જમીન, મૂડી અને શ્રમ, ત્રણેયનું સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહેવાય છે. જોકે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપક એ મેનેજર છે, વેતન પ્રાપ્ત કરનાર કર્મચારી છે, જે સાધનની વ્યવસ્થા કરે છે અને સાધન પર દેખરેખ રાખે છે અથવા એનું આયોજન કરે છે, ઉત્પાદન કાર્ય કરવામાં આયોજન કરે છે. જ્યારે નિયોજક છે એ સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે, એટલે ધંધામાં મૂડી રોકે છે અને જોખમ ઉઠાવે છે. એનું વળતર નિશ્ચિત નથી, એટલે કે ધંધાકીય પ્રવૃત્તિ એ કરે, ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરે તો એમાંથી એને વળતર મળશે કે કેમ એ નક્કી હોતું નથી. નફો થાય ખરો અને ન પણ થાય. પછી જમીન, મૂડી, શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજી એ આવક મેળવવાના પ્રયત્ન કરે છે. નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનને નિશ્ચિત વળતર આપે છે અને એનું વળતર નિશ્ચિત નથી. એ બીજા સાધનોને નિશ્ચિત વળતર આપે છે. જમીનને જે ભાડું ચૂકવવાનું ભાડું ચૂકવે છે, શ્રમિકને વેતન ચૂકવે છે અને મૂડીને વ્યાજ ચૂકવે છે, પણ પોતાનું વળતર છે નિશ્ચિત નથી. નિયોજકના લક્ષણો જોઈએ તો એ આર્થિક નિર્ણયો કરે છે, એટલે જે કંઈ આર્થિક બાબતો ઉત્પાદનની અંદર હોય એના નિર્ણયો લેવાનું કામ એ નિયોજક કરે છે. બીજું, એ જોખમ ઉઠાવે છે, એટલે બધા સાધનો ભેગા કરે, એનું સંયોજન કરે, ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરે અને જોખમ ઉઠાવે છે. ત્રીજું, નિયોજન શક્તિ એક ગુણ છે. નિયોજન જે કરવા નિયોજક છે એ નિયોજનની અંદર નિયોજકની એક એવી શક્તિ છે કે એ ઉત્પાદન કાર્ય હાથ ધરવા માટે કાર્યક્ષમ બને છે. અને નિયોજન એ શક્તિ છે. જોકે નિયોજન શક્તિ દરેકનામાં હોતી નથી, એટલે દરેક વ્યક્તિ કંઈ ધંધાકીય પ્રવૃત્તિ કરી શકતો નથી અથવા તો ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરી શકતો નથી. જે લોકોનામાં આ શક્તિ છે નિયોજનની, એ લોકો ઉત્પાદક કે નિયોજક બની શકે છે. અને ચોથું કે એને મળતા વળતરને નફો કહે છે, એટલે ઉત્પાદન પ્રક્રિયામાંથી જે કંઈ વળતર પ્રાપ્ત થાય એને નફા તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતના ઉત્પાદનના જે 4 સાધનો, જમીન, શ્રમ, મૂડી અને નિયોજક, આ 4 સાધનોના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. હવે આગળ આપણે વેપાર ચક્ર વિશે વાત જોઈએ
ટ્રેડ સાયકલ. તો માનવ જીવનની જેમ અર્થતંત્ર પર ચક્રાકાર પરિવર્તનો આવ્યા કરે છે ને માનવ જીવનમાં જેમ પરિવર્તનો આવે છે એવી રીતના અર્થતંત્રમાં પણ આવા ચક્રાકાર પરિવર્તનો આવ્યા કરે છે. અર્થતંત્રમાં આવતી અસમતુલાઓ, ઉથલપાથલો, આવા પરિવર્તનો 4 પ્રકારના છે. એક તો આકસ્મિક આર્થિક પરિવર્તનો, મૌસમી આર્થિક પરિવર્તનો, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો અને ચક્રાવાત આર્થિક પરિવર્તનો. તો આપણે જોઈએ કે આકસ્મિક આર્થિક પરિવર્તનો, તો અર્થતંત્રમાં અકસ્માતે જે અણધાર્યા પરિવર્તનો આવે છે એને આકસ્મિક આર્થિક પરિવર્તન કહેવાય. દાખલા તરીકે વાવાઝોડું આવવું, અત્યંત વરસાદ પડવો, પૂર આવવું કે દુષ્કાળ પડવો, આવા આકસ્મિક પરિબળો અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ કે લાંબા ગાળાની અસરો સર્જે છે. એટલે આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રના કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા પણ મર્યાદિત હોય. દાખલા તરીકે ખેતી ક્ષેત્ર, કે ભાઈ બહુ વરસાદ પડે તો ખેતી ક્ષેત્રનો જે પાક હોય એ બધો નિષ્ફળ જાય, એટલે ખેતી આપણી નિષ્ફળ જાય, ઉત્પાદન કોઈ કાર્ય હાથ થઈ શકે નહીં. કેટલાક પરિવર્તનો ઉદ્યોગ ક્ષેત્રને અસર કરતા હોય કે ભાઈ દાખલા તરીકે આપણે જોઈએ કે હડતાલ પડે કે કોઈ તાળાબંધી થાય અથવા આકસ્મિક આવી કોઈ ઘટના ઘટે અને આખું બધું બંધ રાખવું પડે. દાખલા તરીકે તાજેતરમાં કોરોનાના કારણે જે લોકડાઉન આવ્યું તો એની અસર ઉદ્યોગ ક્ષેત્ર ઉપર થઈ. બધા જ ઉદ્યોગ ક્ષેત્ર બંધ કરી દેવા પડ્યા અને બધું ઉત્પાદન પ્રક્રિયા બંધ થઈ ગઈ. તો આવા આકસ્મિક આર્થિક પરિવર્તનો એને આપણે કહી શકાય, એ ઉદ્યોગ ક્ષેત્રને અસર કરે. એટલે જુદા જુદા ક્ષેત્રો માટે જુદી જુદી અસરો કરતા હોય છે. તો આવા આકસ્મિક પરિવર્તનો એ આપણને જોવા મળે છે. બીજા છે મોસમી પરિવર્તનો. એટલે અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો પણ આવે છે. શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય છે અને એ મુજબ ઉત્પાદન, રોજગારીમાં પણ પરિવર્તન આવે. જેમ કે દર વર્ષે મોસમી પરિવર્તનોનું એક ચક્ર ચાલ્યા કરે છે અને એમાં સમયાંતરે પરિવર્તન આવે. શિયાળો આવે, ઉનાળો આવે, ચોમાસું આવે અને એ પ્રમાણે એ સિઝનલ વસ્તુઓનું માંગ અથવા એની ઉત્પાદન પર અસર થાય એ પ્રમાણે એનું ઉત્પાદન કાર્ય આપણે હાથ ધરવું પડે અને એ પ્રમાણે રોજગારી પ્રાપ્ત થતી હોય છે. ત્યાર પછી છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. તો અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા ગાળા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે. એને આપણે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહેવાય છે. કોઈપણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા હોય છે જે એક જ દિશામાં હોય છે. અહીંયા આવા પરિવર્તનો ચક્રાકાર હોતા નથી. એટલે લાંબા ગાળાના આવા પરિવર્તનો આવતા હોય છે અને એ દીર્ઘકાલીન પરિવર્તન કહેવાય. ત્યાર પછી છે ચક્રાવાત આર્થિક પરિવર્તનો. તો એક સમયગાળા દરમિયાન ઉધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય એ ચક્રીય આર્થિક પરિવર્તનો છે. એટલે આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય એવા હોય છે. તો વ્યાપાર ચક્રો આવા ચક્રીય પરિવર્તનો હોય છે અને જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ વ્યાપાર ચક્રની જે વ્યાખ્યા છે એ આપણને આપેલી છે. તો એ વ્યાખ્યા આપણે જોઈએ કે હેબલરે જણાવે છે કે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. એટલે અર્થતંત્રમાં કોઈ વખત સારી બાબતો હોય, કોઈ વખત ખરાબ બાબતો બને તો એવા પરિવર્તનને વ્યાપાર ચક્ર કહેવાય. હોર્ટે જણાવે છે કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ જે વારાફરતી આવે છે તે વ્યાપાર ચક્ર છે. એટલે આ જ વ્યાખ્યા પરથી ફલિત થાય કે અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલો થાય છે. એટલે ઘણી વખત તેજી હોય, ઘણી વખત મંદી હોય, આવી બધી પરિસ્થિતિ રહ્યા કરતી હોય છે. બીજું કે અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા 2 વ્યાપાર તબક્કાઓ જોવા મળે છે. કોઈ વખત એક સમયગાળો સારો હોય ત્યાર પછી ખરાબ પણ આવતો હોય છે, ખરાબ પછી પાછો સારો આવે, એમ વ્યાપાર ચક્ર ચાલ્યા કરે છે.
ત્યાર પછી મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો છે. એટલે વપરાશને આધારે માંગમાં પરિવર્તન થાય છે. અને ચોથું, વ્યાપારીય ચક્ર ઉથલપાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી. એટલે આવી ઉથલપાથલોનો સમયગાળો કોઈ ચોક્કસ હોતો નથી. થોડા ગાળા માટે પણ હોય અને લાંબા ગાળા માટે પણ હોય. એટલે એનો કોઈ સમયગાળો નિશ્ચિત હોતો નથી. હવે આપણે જોઈએ વ્યાપાર ચક્રના તબક્કાઓ. તો વ્યાપાર ચક્રના 4 તબક્કા છે. એક, પહેલું તેજી. એટલે વ્યાપાર ચક્રના આ તબક્કામાં વેપારની પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ વપરાશ અને માંગના ઊંચા દરને કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય છે. એટલે વેપારની પ્રવૃત્તિ ખૂબ જ ઉચ્ચ કક્ષાએ હોય, કારણ કે વપરાશ પણ વધારે હોય, એને પરિણામે માંગ પણ વધારે હોય અને એના કારણે ઉત્પાદન પણ વધારે થાય અને નફાકારકતા પણ વધારે હોય. અને એના માટે મૂડીરોકાણ અને રોજગારીનો ઊંચો દર પણ વધતો જાય. એટલે તેજીની પરિસ્થિતિ હોય ત્યારે સમગ્ર અર્થતંત્ર એ તેજી એટલે કે વિકાસની કક્ષાએ આગળ વધતું હોય છે. બીજો તબક્કો છે ઓટ. તો નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા જાય. એટલે તેજીમાં મૂડીરોકાણ વધતું જાય. સાધનોની માંગ વધતા એમની કિંમતો વધવા લાગે. એટલે ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં નફાકારકતા ઘટવા લાગે. એટલે સાધનોની માંગ વધે એટલે એની કિંમત વધે, એટલે ઉત્પાદન ખર્ચ વધે એટલે નફો ઘટે. બીજી બાજુ લોકોનો વપરાશ ઘટતા દરે વધે એટલે અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે. માંગ લોકોની ધીમી પડે, વપરાશમાં ઘટાડો થાય અને નવા મૂડીરોકાણો આપણે આકર્ષી શકતા નથી. એટલે તેજી પછી અમુક સમય પછી ઓટનો તબક્કો શરૂ થાય. એટલે મૂડીરોકાણ પણ ઘટતું જાય, માંગ પણ ઘટતી જાય, ઉત્પાદન ઘટતી જાય, નફો પણ ઘટતો જાય. અને ત્રીજો તબક્કો આવે મંદીનો. તો માંગમાં ઘટાડો થાય એટલે પુરવઠાની છત ઊભી થાય. એટલે પુરવઠો વિપુલ પ્રમાણમાં બજારમાં ઉપલબ્ધ થાય અને એના પરિણામે કિંમતો ઘટવાનું વલણ થાય. એટલે કિંમતો ઘટે એટલે નફો પણ ઘટે અને નફો ઘટે એટલે મૂડીરોકાણ ઘટે અને મૂડીરોકાણ ઘટે એટલે રોજગારી ઘટે અને અર્થતંત્રમાં વધુ ભાવ ઘટાડાની આશાએ માંગ પણ અટકી જાય. એટલે લોકોને એવું લાગે મંદીને કે હજુ પણ ભાવો ઘટશે, એટલે એ લોકો એ સમયે માંગ કરે નહીં, ભાવ ઘટાડાની રાહ જુએ કે ભાઈ જ્યારે ભાવ ઘટશે ત્યારે આપણે ખરીદી કરીશું, કારણ કે ભાવ રોજ ઘટતા જ જાય. એટલે એ પરિસ્થિતિ મંદીની હોય ત્યારે માંગ પણ અટકી જાય. આ સ્થિતિ અહીંયા મંદીની છે. અહીંયા લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં ખરીદી કરતા નથી. લોકો પાસે નાણાં તો હોય, ખરીદી શકે એવી સ્થિતિ હોય, આવક પણ હોય, પણ લોકો ભાવ ઘટાડા, કિંમત ઘટાડાની રાહ જુએ અને માંગ કરતા નથી, ખરીદી કરતા નથી. એટલે માંગનો અભાવ થાય એટલે મૂડીરોકાણ અને રોજગારીને નિરાશ કરે. એટલે નવું કોઈ મૂડીરોકાણ થાય નહીં, એના પરિણામે રોજગારી પણ વધે નહીં અને પરિણામે આખું અર્થતંત્ર મંદીમાં ધકેલાઈ જાય. ચોથો તબક્કો આવે સુધારણાનો. તો અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી ધીરે ધીરે આપમેળે ખરીદી તરફ વાતાવરણ સર્જાય. એટલે મંદીનો અમુક સમયગાળો હોય, પછી ધીરે ધીરે એ સમય પૂરો થાય એટલે ખરીદી તરફ લોકો વળે, કારણ કે કેટલા દિવસ સુધી ખરીદી ન કર્યા વગર બેસી રહે. કિંમત ઘટાડાની અપેક્ષાએ ખરીદી ન કરે, પણ અમુક કિંમતો પછી કંઈ કિંમતો ઘટવાની નામ ન દે અથવા ઘટાડવાની કોઈ શક્યતા ન રહે, એટલે લોકો ફરી પાછા ખરીદી કરવા વળગે અને માંગ પાછી ફરી વધે એટલે નફાની આશા સર્જાય. બેકાર સાધનો છે કામે લાગે, એમની આવક વધે, આવકમાં વધારો થાય એટલે ખર્ચમાં વધારો લાવે અને ખર્ચ એ માંગને અસરકારક બનાવી નફાકારકતા પાછી સર્જે અને અર્થતંત્ર પાછું સુધારણા તરફ ગતિ કરે. એટલે આ રીતના અર્થતંત્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનો એ વ્યાપાર ચક્રો છે. અહીંયા યાદ રહે કે આવા પરિવર્તનો માંગ પુરવઠા આધારિત બજાર વ્યવસ્થામાં એટલે મૂડીવાદમાં વધારે અસરકારક રીતે જોવા મળે છે.
એટલે આવા 4 વ્યાપાર ચક્રો એ આવે કે પહેલાં તેજી આવે, પછી એમાં ઓટ આવે, પછી સાવ મંદી આવે અને પછી પાછી સુધારણાની શરૂઆત થાય અને ધીરે ધીરે સુધારણા કરી પાછી તેજી, પાછી ઓટ, ફરી મંદી, સુધારણા, એમ આવું વ્યાપાર ચક્ર છે એ સતત ચાલ્યા કરતું હોય છે અને એની અસરો એ અર્થતંત્ર ઉપર થતી આપણને જોવા મળે છે. તો આ રીતના આપણે અહીંયા ઉત્પાદનના સાધનો, એના લક્ષણો, વ્યાપાર ચક્ર, એમાં આવતા પરિવર્તનો, વ્યાપાર ચક્રની વ્યાખ્યા અને વ્યાપાર ચક્રના તબક્કાઓ એ આપણે અહીંયા જોઈ શક્યા. તો અહીંયા આપણું આ ટૉપિક પૂર્ણ થયું. અસ્તુ.